પછી જાનકીને સફળતાપૂર્વક બચાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા. એમના મમ્મી આપણી સાથે છે. જે કેવી રીતે બાળકી પડી ગઈ હતી? રમતી રમતી પડી ગઈ. બધા છોકરાઓ રમતા રમતા એ છે નીચે ઉતર્યા તો પગ ફસી ગયો તો નીચે અંદર પડી ગઈ. તમને કોણે જાણ કરી આ વિશે? બાજુમાં છોકરી છે એને મને કહેવાય કે તમારી બેબી ખાડામાં પડી ગઈ છે, પછી હું આવી. બેબી ખાડામાં પડી ગઈ, કન્સ્ટ્રક્શન સાઇટ હતી. શું કોઈ પોલીસ ફરિયાદ કરશો આ વિશે? પોલીસ ફરિયાદ તો કરવાની જ છે, કેમ કે ખાડો એટલો ઊંડો હતો ને એટલો હતો અને ખુલ્લું રાખ્યું હતું. હવે એ લોકોને કામ કરવાની ઈચ્છા હોય તો કામ કરવું જોઈએ, કાં તો કોઈ માણસ રાખવો જોઈએ. પારી બી એટલી નાની છે, કોઈ બી છોકરું કૂદીને આવી શકે છે. છોકરા તો સમજતા નથી, એ તો કઈ બી જગ્યાએ જતા રહે. પણ એ લોકોને ઢાંકીને બી રાખવું જોઈએ. બધામાં સળિયા લગાવેલા છે, ખાલી એ જ ખુલ્લું હતું. શું આ વિશે તમે કોન્ટ્રાક્ટર સાથે વાત કરશો ખરા? હા, બિલ્ડર સાથે વાત કરશો ખરા? બિલ્ડર અને મારા ઘરવાળા આમ પછી વાત કરશું. બેદરકારી છે બિલ્ડરની છે અને નાની જાનકી જો આજે પડી ગયો તો કંઈ પણ થયો તો એ સંપૂર્ણ જવાબદારી બિલ્ડરની રહે છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે મીર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.